અમારી વિશેષ રજૂઆતમાં સ્વાગત। શરૂઆત કરીએ રાજકોટથી। રાજકોટમાં મહાત્મા ગાંધીની સ્મૃતિઓ સાથે જોડાયેલી પવિત્ર ગણાતી રાષ્ટ્રીય શાળામાં બે સગીર બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાની શરમજનક ઘટના સામે આવી। છેલ્લા એક વર્ષથી રાષ્ટ્રીય શાળાના પાણીના પ્લાન્ટમાં મજૂરી કરતા આ બંને સગીરોને ડરાવી ધમકાવીને સંદીપ કણસાગરા અને જયેશ મજેઠિયા નામના શખ્સો તેમનું શારીરિક શોષણ કરતા હતા અને સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જે બાદ આ ઘટનાનો ભાંડાફોડ થયો છે। આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ અને પોલીસે ગણતરીની કલાકોમાં બંને શખ્સોને ઝડપી લીધા છે। દેશ વિદેશના પ્રવાસીઓ જે સ્થળની મુલાકાતે આવતા હોય છે ત્યાં આવી ઘટના બનતા અનેક સવાલો ઊભા થાય છે। નેપાળી સમાજના પ્રમુખ અને લોકોએ આ મામલે કડક ન્યાયની માગ કરી છે। તો ગાંધીજીની સ્મૃતિ સાથે જોડાયેલી આ શાળામાં સગીરોનું શોષણ થતી હોવાની ઘટના સામે આવી છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા ધનંજય સોનેચા સાથે। ધનંજય, ગાંધીજીની સ્મૃતિ સાથે જોડાયેલી આ શાળામાં સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું અને આ સમગ્ર ઘટના આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળે તે સ્વાભાવિક છે। ધનંજય, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટમાં એક એવી ઘટના બની છે કે સમગ્ર રાજકોટમાં છે તે ચકચાર મચાવી દીધી છે। આ ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના મુખ્ય માર્ગ મતલબ કે કહેવાય કે વિદ્યાનગર મેઇન રોડ પાસે આવેલ રાષ્ટ્રીય શાળા છે કે ત્યાં બે આરોપી દ્વારા છે તે બે સગીરાઓ ઉપર છે તે વારંવાર છે તે દુષ્કર્મ કરવામાં આવી રહ્યું હતું। આ હાલ અત્યારે બંને આરોપીની છે તે ધરપકડ કરવામાં આવી છે, તેમજ આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ છે તે વાયરલ થયો છે અને સમગ્ર રાજકોટમાં છે તે ચકચાર મચાવી દીધો છે। જે ઘટના બાદ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીની તે ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આરોપીની વાત કરવામાં આવે તો કણસાગરા ઉર્ફે લાલો પટેલ અને જયેશ મજેઠિયાની છે તે પોલીસે સકંજામાં લીધો છે, તેમજ બંને શખ્સો છે તે છેલ્લા એક વર્ષથી છે તે બંને બાળકો ઉપર છે બંને સગીરાઓ ઉપર છે તે વારંવાર છે તે દુષ્કર્મ કરવામાં આવી રહ્યું હતું। છેલ્લે ઘણા સમયથી આ બંને બાળકોની વાત કરવામાં આવે તો બંને બાળકો છે તે રાષ્ટ્રીય શાળામાં એક પાણીનો પ્લાન્ટ છે ત્યાં કામ કરતા હતા અને ત્યારબાદ છે તેમનો જે તકનો લાભ ઉઠાવીને બંને આરોપી દ્વારા છે તે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, તેમજ જ્યારે સગીરાઓએ જ્યારે ના પાડી હતી ત્યારે ધાક ધમકી આપી અને વારંવાર છે તે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને જ્યારે સૃષ્ટિ વિરુદ્ધ કહેવાય કે તે કૃત્ય કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર રાજકોટમાં છે તે આ ચકચાર મચાવવાનો વિષય બન્યો છે। તેમજ હાલ અત્યારે બંને આરોપીની જે પોલીસે સકંજામાં લીધા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તેમજ ઉલ્લેખનીય છે કે ખાસ તો કેટલાક સમયથી આ કરતા હતા તેનું પણ એક હવે વધુ ખુલાસો થશે, કારણ કે અત્યારે હાલ પ્રાથમિક માહિતી મુજબ છે છેલ્લા એક વર્ષથી સતત છે તે દુષ્કર્મ આચરતા હતા, તેમજ અનેક સવાલો છે તે પણ ઊભા થઈ રહ્યા છે। તેમજ રાષ્ટ્રીય શાળામાં છે તે દેશ વિદેશથી અનેક લોકો છે તે રાષ્ટ્રીય શાળાની મુલાકાતે આવતા હોય છે, ત્યારે આવી જો ઘટના રાષ્ટ્રીય શાળામાં બને તો અનેક વખત છે તે એક ચર્ચાનો વિષય બનતો હોય છે। ત્યારે હવે અત્યારે બંને આરોપીને પોલીસે સકંજામાં લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને પોક્સો એક્ટ સહિતની કલમો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી ધનંજય, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે। તો આપ અમારી સાથે જોડાયા એ બદલ આભાર। તો રાજકોટમાં જે રાષ્ટ્રીય શાળા છે ત્યાં બે સગીરો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હતું, ફરિયાદ થતાં બે શખ્સોને ઝડપી લેવાયા છે।